હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે ભેગા થયા છે. આપણો જે બીજો પાર્ટ છે, જે પ્રથમ જે સમાજ વિદ્યાની અંદર આપણે જે ભારતનો વારસોની સિરીઝ ચાલુ કરી છે, આજે એનો બીજો પાર્ટ છે. અને બીજા પાર્ટની અંદર મેં પહેલા પાર્ટમાં તમને કીધું હતું એમ કે આપણે બીજા પાર્ટની અંદર ભારતના સાંસ્કૃતિક વારસા અને પ્રાકૃતિક વારસા વિશે આપણે ચર્ચા કરશું. તો આજે હું તમારી સમક્ષ ગણેશ કુંભારે તમને એક પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આ બંનેનો તફાવત તમને જણાવવા માંગીશ, અને એની સાથે સાથે કયા પ્રકારના સવાલ આપણને આવી શકે છે અને આપણે કઈ રીતના ઇઝીલી વસ્તુને ધ્યાન રાખી શકીએ એને આપણે થોડી ચર્ચા કરશું. તો સૌથી પહેલાં હું તમને પ્રાકૃતિક વારસો અને એના પછી આપણને સાંસ્કૃતિક વારસો આપણે જોઈએ. તો પ્રાકૃતિક વારસાની હું સૌથી પહેલાં વાત કરું તો તમને ખ્યાલ જ હશે કે પ્રાકૃતિક વારસો એ પ્રકારે કુદરતે એની મેળે બનાવેલી કલા છે, કુદરતે એની મેળે બનાવેલી એક રચના છે, જેનામાં માણસનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી. તો પણ તમારા પાઠ્યપુસ્તકમાં જે વ્યાખ્યા આપી છે એને આપણે જોશું કે પ્રકૃતિ જે આપણી કુદરત છે, જે આપણી પ્રકૃતિ છે અને જે આપણું પર્યાવરણ છે, આપણા આસપાસનું જે આવરણ છે, જે પર્યાવરણ છે અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ. તો આ વ્યાખ્યાને આપણે કંઈક એ રીતના સમજશું કે આપણી જે પ્રકૃતિ છે, આપણું જે પર્યાવરણ છે અને જે આપણે છીએ, આપણું જે જીવન છે, આ ત્રણેય વચ્ચેનો એક નિકટતમ સંબંધ એક આપણો પ્રાકૃતિક વારસો બતાવે છે. અને પ્રાકૃતિક વારસાની અંદર આપણે કુદરતની એવી રચનાઓ જોવાની છે, કુદરત એની મેળે બનાવેલી એવી ઘણી બધી રચનાઓ જોવાની છે કે જેને કારણે આપણે કહી શકીએ કે આપણો પ્રાકૃતિક વારસો અઢળક છે. તો સૌથી પહેલાં આપણે પ્રાકૃતિક વારસાની એક વ્યાખ્યા આપણે પરિચિત કરી. હવે હું તમને થોડુંક જણાવવા માંગીશ કે પ્રાકૃતિક વારસાના જે પ્રકારો છે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે, જેની લીધે તમને વધારે પડતું ડીપ ઇન્ટ્રોડક્શન મળશે અને તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. તો હું તમારી સમક્ષ આ જે પ્રાકૃતિક વારસા છે આના 4 પ્રકારો, સૌથી પહેલાં ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. હવે આ જે 4 વારસાઓ છે એના માનવ જીવન પર કઈ પ્રકારની અસર પડી છે એની પણ આપણે ચર્ચા કરશું. કેમ કે આ જે વારસાઓ છે આપણને કુદરતી મળેલા છે, પરંતુ કંઈક ને કંઈક આપણી જિંદગી, આપણું જીવન એ વારસા સાથે સંબંધિત છે. એટલે તો વ્યાખ્યામાં કીધું છે કે માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. આ જે વસ્તુઓ આપણને મળી છે, કુદરતે આપણે એની મેળે બનાવીને આપણને પ્રદર્શિત કરી છે અને એની સાથે ક્યાંક ને ક્યાંક આપણું જીવનનું સંબંધ પણ રહેલું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ ભૂમિ દ્રશ્યો. હવે ભૂમિ દ્રશ્યોની થોડી ચર્ચા કરીએ તો ભૂમિ એટલે શું? તો ભૂમિ એટલે કે એવું પડ કે જેના ઉપર બધા વસે છે. તો ભૂમિ દ્રશ્યોમાં સૌથી પહેલા આપણે તમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણે આપેલું છે એ રીતના એક સરસ મજાની વાત છે કે ભૂમિ દ્રશ્યોમાં હિમાલયની ચર્ચા કરવામાં આવી છે. આપણને બધાને ખબર છે કે ભારતમાં સૌથી મોટી પર્વત શૃંખલા કોઈ હોય તો એ હિમાલય છે. અને હિમાલય પણ એ ભારત, નેપાળ અને આવેલું ચીન અને તિબેટ સાઈડ તરફથી આવેલું એક મોટામાં મોટું પર્વત છે. અને ભારતમાં આવેલું જે હિમાલય છે એ આપણા માટે ઘણું ઉપયોગી છે, કેમ કે આપણું કંઈક ને કંઈક જીવન આની સાથે સંકળાયેલું છે. તો કઈ રીતના? તો જોઈએ તો હિમાલયની થોડીક વાત કરું તો તમને હિમાલયનું નિર્માણ થોડીક ડિસ્કશન આપી દઉં તો તમને ખ્યાલ હશે કે પ્રાચીન 10 લાખ કરોડ વર્ષો પહેલાંની આ વાત છે કે જ્યારે જે ગોંડવાના લેન્ડ હતું અને જે યુરેશિયા પ્લેટ હતી અને જે ભારત સાથે, ભારતની જે પ્લેટ છે એશિયાઈ રાજ્યો સાથે જ્યારે અથડામણ થઈ હતી ત્યારે હિમાલયનું નિર્માણ થયું હતું. અને આજે પણ હિમાલય આપણા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને એ તમે ક્યાંક વિજ્ઞાનમાં ભણી ગયા હશો કે હિમાલયનું નિર્માણ કઈ રીતના થાય. તો આપણા માટે હિમાલય કઈ રીતના ઉપયોગી છે અને આપણા જીવન સાથે એનો સંબંધ શું છે તો આપણે જોઈએ. અનેક પ્રકારની વનસ્પતિઓ, ઔષધિઓ, ખનિજો, બારેમાસ વહેતી નદીઓ, તરાઈના જંગલો અને બદ્રીનાથ, કેદારનાથ અને નંદાદેવી શિખરો આપણને હિમાલયમાં જોવા મળે છે. હિમાલયની જે શૃંખલા છે તમે ધ્યાનથી જોશો તો બદ્રીનાથ, કેદારનાથ અને નંદાદેવી જે ઉત્તરાખંડ પાસે આવેલા છે હિમાલયની શૃંખલામાં, એ આપણા માટે એક કુદરતી વારસો છે. આપણા માટે પર્વતો કુદરતી વારસો છે. ક્યાંક ને ક્યાંક એ પર્વતો પર મહાદેવ, શિવ, શંકરનો આવાસ છે અને આપણે ત્યાં જઈએ છીએ અને એમની પૂજા અર્પણા કરીએ છીએ. તો આ જ વસ્તુ આપણો વારસો છે, આ જ આપણી સંસ્કૃતિ છે અને આની સાથે આપણે સંબંધિત છીએ, સંકળાયેલા છીએ. એની સાથે સાથે આપણે વાત કરીએ તો ખનિજો, જે હિમાલયની તળેટી છે, હિમાલયની જે તળેટી છે, તળેટીમાં ઘણા બધા મિનરલ્સ એટલે કે આપણને ખનિજો મળે છે. એની સાથે સાથે બારે માસ વહેતી નદીઓ, વિચાર કરો તમે, ત્યાંથી
હિમાલય પરથી 12 માસ વહેતી નદીઓ ભારત તરફ ઉત્તર ભાગમાં વહે છે અને એની સાથે સાથે ઘણી એવી પ્રકારની ઔષધિ જે છે જે આજના મેડિકલ સાયન્સને પણ જરૂર પડે એવી ઔષધિઓ આજે આપણે હિમાલયના તળેટીમાંથી કાં તો હિમાલય પાસે મળે છે. તો આ શું છે? આપણો આ વારસો છે. હિમાલય આપણો વારસો છે, એક પ્રકારે ભૂમિ દ્રશ્ય છે જે ભૂમિ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. જે હિમાલય પર્વત છે એ આપણો શું છે? વારસો છે. એની સાથે આપણે હિમાલયની થોડીક ઉપયોગિતાની પણ વાત કરી કે આપણને ત્યાંથી ખનિજો મળે, 12 માસ વહેતી નદીઓ ત્યાંથી ફ્લો થાય. એના પછી તરાઈના જે જંગલો છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ પ્રકારનો, પછી બદ્રીનાથ છે, પછી કેદારનાથ છે, પછી નંદાદેવી શિખર છે. આ બધી વસ્તુ આપણે ભૂમિ દ્રશ્યોમાં જોઈ. હવે બીજી વાત, નદીઓ. આપણને ખબર છે કે ઘણી બધી સંસ્કૃતિઓ નદી પાસે વસીને પોતાનો ઉછેર કર્યો છે. તો દરેક નદી કાંઈક ને કાંઈક મહત્વ ધરાવે છે અને નદી જે છે આપણો કુદરતી વારસો છે, પ્રાકૃતિક વારસો છે. હવે થોડી ઘણી આપણે ચર્ચા કરીએ તો સિંધુ નદીની. તો સિંધુ નદીની હું વાત કરું તો તમને ખબર જ છે કે ભારતની સંસ્કૃતિ સિંધુ નદી પાસે વિકસેલી છે. સિંધુ નદી પાસે ભારતની સંસ્કૃતિ વિકસેલી છે અને આજે હું કહેવા પર એમ કહીશ કે આજે આપણને પણ ખબર છે કે સિંધુનો સૌથી વધારે ભાગ પાકિસ્તાન પાસે છે અને આપણી પાસે એનો ફક્ત ને ફક્ત નહિવત પ્રમાણમાં ભાગ છે. તો પણ આપણી જે સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ છે, હિન્દુ વૈદિક સંસ્કૃતિ છે, એનો ઉછેર સિંધુ પાસે થયો છે. અને આના ઉપર આપણે એક વાક્ય ધ્યાનમાં લઈશું કે સિંધુ નદીને જે ગ્રીક લોકો ભારતમાં આક્રમણ કરવા આવેલા હતા, ગ્રીક લોકો ભારતમાં એક પ્રકારે આક્રમણ કરવા આવેલા હતા અને એ લોકોએ સિંધુ નદીને એક નામ આપેલું હતું જેનું નામ હતું ઇન્ડસ. યુનાની લોકોએ સિંધુ નદીને એક નામ આપેલું હતું જેનું નામ છે ઇન્ડસ અને કાળક્રમે આ ઇન્ડસ પરથી આપણા ભારતનું નામ ઇન્ડિયા પડ્યું અને એ ઇન્ડિયા આજે આપણે ઓળખીએ છીએ. તો આપણે એટલું યાદ રાખશું કે સિંધુ નદીને યુનાની લોકોએ ઇન્ડસ કીધું અને ઇન્ડસ પરથી આપણા ભારતનું નામ ઇન્ડિયા આવ્યું છે. તો આપણો એક આ વારસો છે, એક પ્રાકૃતિક વારસો છે. સિંધુ નદી આપણે નથી બનાવી, કુદરત એની મેળે બનાવી છે, એની કલાથી, એની રચનાથી, એની આવડતથી બનાવી છે. તો આ આપણો વારસો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ નદી ગંગા જે આપણા ભારતમાં મોસ્ટ ઓફલી આપણા કેદારનાથ ઉત્તરાખંડથી સ્ટાર્ટ થઈને પશ્ચિમ બંગાળમાં બે ઓફ બંગાળમાં એનું સમાપન થાય છે એવી એટલી મોટી નદી જે આપણી ગંગા નદી છે. અને ગંગા નદી આપણા ઉત્તર ભારતની અંદર સૌથી પૂજનીય અને સૌથી મહત્વની નદી કહેવાય છે. અને એની સાથે સાથે યમુના નદી છે, સરસ્વતી નદી છે, નર્મદા નદી આપણા ગુજરાતની જીવાદોરી, આપણે કહી શકીએ. નર્મદા જે આપણા ભારતમાં મધ્યપ્રદેશમાંથી નીકળીને ગુજરાતમાં એન્ટર કરે છે. એની સાથે સાથે ગોદાવરી, કૃષ્ણા. તો આ બધું શું છે? તો આ બધું આપણું કુદરતી વારસો છે મિત્રો. આ બધું આપણો કુદરતી વારસો છે. આ સિંધુ નદી મેળવવા માટે, યમુના નદી મેળવવા માટે આપણે કોઈ પ્રકારનો પરિશ્રમ નથી કર્યો. કુદરતે એની મેળે આપણને આપેલું છે અને આવનાર પેઢીને પણ આનો લાભ થશે અને આપણને તો થાય જ છે. તો આ બધી વસ્તુ શું છે? આપણો કુદરતી વારસો છે. આપણને ખબર છે કે આ બધી નદીઓની પાસે આપણો ઉછેર થયો, આપણી સંસ્કૃતિનો વિકાસ થયો, આ બધી વસ્તુ આપણને ખબર છે. હવે એની સાથે સાથે આપણે થોડી ઘણી ચર્ચા કરશું કે ત્રીજા ટોપિકને કે વનસ્પતિ જીવન. આપણને બધાને ખબર જ છે કે ભારતમાં વસતા લોકો વનસ્પતિને પૂજે છે, ભગવાનના પૂજા અર્ચનામાં ફૂલો વધારીએ છીએ, ફૂલો એક પ્રકારે એ લોકોની અર્ચનામાં આપણે સમર્પિત કરીએ છીએ. તો આપણી ભારતની જે સંસ્કૃતિ છે જે પર્યાવરણ પ્રેમી સંસ્કૃતિ છે. આપણને ખબર પણ છે ઇતિહાસના પાનામાં ચિપકો આંદોલન પણ પર્યાવરણને બચાવવા માટે, વૃક્ષને બચાવવા માટે થયો હતો. એ જ પ્રમાણે આપણે ભારતની સંસ્કૃતિ એક વનસ્પતિ જીવનની સંસ્કૃતિ છે અને આના વનસ્પતિ જીવનની અંદર રહેલા જે વડ છે, પીપળો છે, તુલસી છે, એની આપણે પૂજા પણ કરીએ છીએ. જે અનાજ આપણને મળે છે, જે તેલ બિયાઓ છે, ધન ધાન્ય છે, સુગંધિત ફૂલો છે, ધાર્મિક પ્રસંગોમાં આપણે ઘણા બધા ફૂલોને વધારીએ છીએ અને એની સાથે સાથે ઘણી બધી વસ્તુ છે કે જે આપણા જિંદગીમાં વનસ્પતિથી ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે. આપણે વાત કરીએ તો વનસ્પતિ એવી બધી વસ્તુ આપણને ઔષધિ પૂરી પાડે છે જે મેડિકલ સાયન્સમાંથી જે ડૉક્ટરો છે એ પણ ઔષધિનો ઉપયોગ એક આયુર્વેદિક માટે કરે છે. એની સાથે સાથે આપણો વડ શા માટે ઉપયોગી છે? તો આપણને ખબર છે કે વડ સાવિત્રીના વ્રત આવે છે અને એ વડ સાવિત્રીના વ્રતની અંદર વડનું એક વિશેષ મહત્વ છે.
પીપળનો પણ એક વિશેષ મહત્વ છે, આપણને ખબર છે. તુલસી એક પ્રકારની એવી વસ્તુ છે કે જે ઔષધિ તરીકે સ્વરૂપમાં લેવામાં આવે છે અને આપણા માટે એમ કહેવાય કે દરેકના ઘરે તુલસી હોવું જોઈએ. જે આપણી ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે, એક વૈદિક સંસ્કૃતિ છે અને એ પણ આજે આપણે એની પૂજા કરીએ છીએ. તો વનસ્પતિ સ્વરૂપે આપણને ધન આપ્યું, ધાન્ય આપ્યું, ખાવાની વસ્તુ આપી, આપણને રહેણીકરણી સુધારી દીધું. એક પ્રકાર આપણે પ્રાકૃતિક વૃક્ષો, ફળ, ફૂલો, ઘણી બધી વસ્તુ આપણને આપી અને આપણી જે સંસ્કૃતિ છે ધીરે ધીરે પર્યાવરણ પ્રેમી બનતી ગઈ અને આજે પણ આપણે પર્યાવરણ પ્રેમી છે જ. એના પછીનો જે ટોપિક છે વન્યજીવન. ચલો આપણે પર્યાવરણની વાત કરી, હવે એની પછી આપણે વન્યજીવનની વાત કરીએ. એનો મતલબ એમ કે આપણી સંસ્કૃતિ પર્યાવરણ પ્રેમી તો છે જ, એની સાથે સાથે વન્યજીવ પ્રેમી પણ છે. કેમ કે આપણા શાસ્ત્રમાં, આપણા વેદોમાં ઘણા બધા એવા પ્રાણીઓનો ઉલ્લેખ આપણને જોવા મળે છે કે જે આપણા માટે પૂજનીય છે. અને આપણે આપણા દેવી દેવતાઓની વાત કરીએ કે ગણપતિ બાપ્પા જે છે જેનું પ્રિય વાહન એક ઉંદર હતું, એ જ પ્રમાણે કાર્તિકી છે, એમનું પ્રિય વાહન મોર છે. મહાદેવ ભગવાનનું પ્રિય વાહન નંદી બેલ છે. એ જ પ્રકારે ઘણા બધા દેવી દેવતાઓ પુરાણોની અંદર, વેદોની અંદર આપણને ઘણા બધા એવા પ્રાણીઓ જોવા મળે છે કે જે આપણા માટે પૂજનીય છે અને આજે પણ આપણે એને પૂજીએ છીએ. તો એ શું છે? તો એ આપણો પ્રાકૃતિક વારસો છે. કુદરતે એની મેળે પહેલાંથી બનેલો એક વારસો છે જે આપણને મળે છે, આપણને આવનાર પેઢીને પણ એનો લાભ થશે. થોડીક આપણે વાત કરીએ તો વાઘની, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક કે વાઘ આપણા ભારતનો રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ આપણા ભારતનો રાષ્ટ્રીય પ્રાણી છે. એના પછી સિંહ છે, હરણ છે, મોર જે આપણા ભારતનો રાષ્ટ્રીય પક્ષી છે. એના પછી જે રીંછ છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત છે કે વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ને માત્ર ગીરના જંગલમાં, જુનાગઢમાં જોવા મળે છે. આ ટોપિક તમને યાદ રાખવાનો છે કેમ કે વિકલ્પમાં તમને કદાચ પૂછી શકે કે એશિયાઈ સિંહ એકમાત્ર કયા રાજ્યમાં, કાં તો કયા જિલ્લામાં, કાં તો કયા જંગલમાં પ્રાપ્ત થાય છે. તો રાજ્ય પૂછે તો ગુજરાત યાદ રાખશું, જિલ્લો પૂછે તો જુનાગઢ યાદ રાખશું અને જંગલ પૂછે તો ગીરના જંગલ આપણે યાદ રાખશું. તો આટલી બધી આપણે જે ચર્ચા કરી મિત્રો, તો આ બધી ચર્ચા શું હતી? તો આટલી બધી આપણે જે ચર્ચા કરી આ બધી પ્રાકૃતિક વારસાની ચર્ચા હતી કે આ બધી વસ્તુ આપણને આપણા જિંદગી સાથે સંકળાયેલી છે. પર્વતો સંકળાયેલા છે, નદીઓ સંકળાયેલી છે, વનસ્પતિ આપણા જીવનથી સંકળાયેલી છે, વન્યજીવ આપણા જીવનથી સંકળાયેલા છે. આ બધી વસ્તુ આપણા જીવનથી સંકળાયેલી છે. ટોટલ વસ્તુ આપણા જીવનથી સંકળાયેલી છે. તો આ જ વસ્તુ શું છે? આપણો પ્રાકૃતિક વારસો. તો વ્યાખ્યા આપણે જોશું કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ શું છે? પ્રાકૃતિક વારસો છે. તો આટલી બધી ડિસ્કશન પરથી આપણને એટલું ખબર પડે છે કે પ્રાકૃતિક વારસો એ આપણને કુદરતથી મળેલો વારસો છે. એનામાં માનવનો કોઈ પણ હસ્તક્ષેપ હોતું નથી અને એના ઉપર આપણું જીવનનું સંબંધ છે, એની સાથે આપણું જીવન સંકળાયેલું છે. હવે આપણે પ્રાકૃતિક વારસાની વાત કર્યા પછી આપણે એક બીજો વારસો, ઇમ્પોર્ટન્ટ વારસો છે સાંસ્કૃતિક વારસો, એની આપણે ચર્ચા કરશું. અહીંયા બે વ્યાખ્યા મેં તમને આપી છે. સૌથી પહેલા વ્યાખ્યા છે સાંસ્કૃતિક વારસો એટલે માનવ નિર્મિત વારસો. બીજી વ્યાખ્યા છે કે માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું છે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહેશું. ચાલો, સાંસ્કૃતિક વારસોને વ્યવસ્થિત રીતે સમજવું હોય તો તમને એટલું યાદ રાખવાનું કે સાંસ્કૃતિક વારસો એ માનવ નિર્મિત વારસો છે. એટલે માનવ નિર્મિત એટલે કે જ્યારે માનવનો વિકાસ થયો, ધીરે ધીરે માનવનો વિકાસ થતો ગયો, એની બુદ્ધિ વિકસિત થઈ, એની કલા થઈ, એની આવડત થઈ, એની કૌશલ્ય વિકાસ થયું. જ્યારે સંપૂર્ણપણે માનવનો વિકાસ થયો ત્યારે પોતાના બુદ્ધિ, ચાતુર્ય, કુનેહ અને કલા કૌશલ્યને વિકસાવીને કંઈક એવી વસ્તુ બનાવતો ગયો કે જે માનવને કામ પડશે. તો એવી ઘણી બધી વસ્તુ છે કે માનવે પોતાના બુદ્ધિ, ચાતુર્ય, કૌશલ્યથી બનાવેલી વસ્તુ છે જે પ્રાચીન કાળથી રાજા મહારાજાના સમયથી પણ અત્યારે ચાલે છે. એ બધું શું છે? આપણો સાંસ્કૃતિક વારસો છે, કલ્ચરલ લેગસી છે આપણી. અને એની સાથે હું વાત કરું તો મેં બે વસ્તુ મેન્શન કરી છે કે સ્થાપત્ય કલા અને શિલ્પકલા. આ બે વસ્તુ થોડીક હું તમને સમજાવવા માંગીશ કે સ્થાપત્ય કલા એટલે શું? કે સ્થાપત્ય કલાને આજના સમયમાં આર્કિટેક્ચર કહેવામાં આવે છે અને શિલ્પકલાને આજના સમયમાં સ્કલ્પચર કહેવામાં આવે છે.
તો આર્કિટેક્ચરમાં આપણને ખબર છે કે કોઈ બિલ્ડિંગ બનાવવી હોય, કોઈ મકબરો બનાવવો હોય, કોઈ કિલ્લો બનાવવો હોય, કોઈ બ્રિજ બનાવવો હોય, તો એ સ્થાપત્ય કલા છે. આપણે એમ કહીશું કે જે બ્રિજ છે એ બ્રિજ શું છે, જે પુલ છે, જે પુલ બંધાયેલો છે એ પુલ શું છે, તો આપણો સાંસ્કૃતિક વારસો છે. કેમ કે એનો લાભ પહેલા પેઢી લઈ ગઈ, આપણે લઈ રહ્યા છીએ અને આવનાર પેઢી પણ એનો લાભ લેશે. પણ એ વસ્તુ કુદરતે નથી બનાવેલી, એ વસ્તુ વ્યક્તિના બુદ્ધિથી બનેલી છે, વ્યક્તિના કૌશલ્યથી બનેલી છે. એટલે આપણે એને સાંસ્કૃતિક વારસો કહીએ. મકબરો, હવે આપણે મુઘલ કાળ તમે ભણી ગયા હશો 6, 7, 8ના ધોરણમાં કે મુઘલ કાળ, એના પછી તુઘલક વંશ, લોધી વંશ, સૈયદ વંશ, દિલ્હી સલ્તનત, મૌર્ય કાળ, આ જેટલા પણ કાળની અંદર વ્યક્તિઓ હતા, આ દરેક વ્યક્તિઓ પોતાની ઇમેજ, પોતાની અસ્તિત્વ ઇતિહાસમાં નોંધવા માટે કંઈક ને કંઈક વસ્તુ બનાવેલી હતી, કંઈક ને કંઈક એક સ્થાપત્ય બનાવેલું હતું, કંઈક ને કંઈક પોતાની ઇમેજ આવનાર ઇતિહાસના લોકો વાંચશે એના માટે કંઈક ને કંઈક યાદ રાખવા માટે પોતાની એક શિલાલેખ બનાવેલું હતું, કાં તો સ્તૂપ બનાવેલું હતું, કાં તો વિહાર બનાવેલા હતા, કાં તો મકબરા બનાવેલા હતા, મસ્જિદ બનાવેલી હતી. ઘણી બધી એવી વસ્તુ છે જે વ્યક્તિએ પોતાના બુદ્ધિથી બનાવી. આને આપણે પ્રાકૃતિક વારસો નહીં કહીશું, કેમ કે આ તો વ્યક્તિએ બનાવેલો છે. પણ આને આપણે સાંસ્કૃતિક વારસો પણ નહીં કહીશું, કેમ કે આ કુદરતે બનાવેલો છે. આ દરેક વચ્ચેનો, આ બંને વચ્ચેનો ડિફરન્સ ખાલી એટલો જ છે કે આ જે વસ્તુ છે આ કુદરતેની મેળે આપણા માટે બનાવેલી છે અને આની સાથે આપણે પૂર્ણ રીતે સંકળાયેલા છીએ. અને આ જે વસ્તુ છે આ આપણે બનાવેલી છે, આપણા બુદ્ધિ, કલા, કૌશલ્ય, ચાતુર્યથી બનાવી છે. તો થોડીક હું તમને ચર્ચા કરું તો શિલ્પકલા, લોકોએ પહેલાના ઇતિહાસના સમયમાં શિલ્પને એક ચીની હથોડાથી તોડીને એના ઉપર મૂર્તિ બનાવી, એના ઉપર યુદ્ધના ચિત્ર દોર્યા, એના ઉપર ઘણા પ્રકારની આકૃતિ દોરી. આજે પણ તમે અજંતા ઇલોરા કાં તો એલિફન્ટાની ગુફામાં તમે જાઓ તો તમને ઘણા બધા પ્રકારની આકૃતિ, ચિત્રો, યુદ્ધના ચિત્રો, લગ્નના ચિત્રો, ઘણા બધા ચિત્રો તમને દેખાશે. એ વસ્તુ શું છે? એ વસ્તુ આપણો વારસો છે. આજે આપણે કહીએ કે અજંતા ઇલોરાની ગુફા છે, એલિફન્ટાની ગુફા છે, એ જ પ્રમાણે મંદિરો છે, શિલાલેખ છે. શિલાલેખો એટલે આપણે કહી શકીએ કે પથ્થર ઉપર લખેલા છે. રાજા અશોકના શિલાલેખ આપણને જોવા મળે છે જૂનાગઢની તળેટીમાંથી. આપણે કહી શકીએ કે અશોકનો ઉલ્લેખ આપણને શિલાલેખમાંથી જોવા મળે છે, જૂનાગઢમાંથી જોવા મળે છે. સ્તૂપની વાત કરીએ તો આપણા ભારતનો 200 રૂપિયાની નોટ પર તમે જોઈ શકો સાચીનો સ્તૂપ. શું છે? સાંસ્કૃતિક વારસો છે. એ જ પ્રમાણે વિહારો પ્રાચીન સમયમાં લોકોએ પોતાના બુદ્ધિથી બનાવેલા હતા. મકબરા, જે મુઘલ શૈલી આવી, ધ્યાન આપજો, બાબર પછી જે મુઘલ શૈલીનું સ્ટાર્ટિંગ થયું એ મુઘલ શૈલીમાં બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હતી, એક મકબરા અને ગુંબજ. મકબરા અને ગુંબજ. હુમાયુનો મકબરો, શાહજહાંનો મકબરો, આવું ઘણી બધી તમે ઇતિહાસના પાના પર વાંચ્યું હશે. તો એ જે વસ્તુ હતી લોકોએ પોતાની રીતે બનાવી હતી, તો એને આપણે સાંસ્કૃતિક વારસો કહેશું. અને એની સાથે સાથે જ્યારે વ્યક્તિનો બુદ્ધિનો વિકાસ થતો ગયો તો એને ઘણા બધા વિષયને જન્મ આપ્યો. એવા ઘણા બધા વિષયને જન્મ આપ્યો કે જેની કારણે લોકોએ પોતાની જિંદગીને સરળ રીતે જીવી શકે. તો આજે આપણે થોડા વિષયોની ચર્ચા કરીએ જે આજે પણ આપણે સમાજ વિદ્યા ભણી રહ્યા છે. આ પણ એક પ્રકારનો વારસો છે, યાદ રાખજો. આ સમાજ વિદ્યા જે આપણે ભણી રહ્યા છે આ પણ એક પ્રકારનો વારસો જ છે. અને કયો વારસો છે? સાંસ્કૃતિક વારસો છે. આપણા પૂર્વજો ભણી ગયા, આપણે ભણી રહ્યા છીએ અને આવનાર આપણી પેઢી પણ ભણશે. તો આ એક પ્રકારનો એક સાહિત્યિક વારસો છે. શું છે આ? સાહિત્યિક વારસો છે. થોડુંક આપણે ચર્ચા કરીએ તો યુદ્ધશાસ્ત્ર. યુદ્ધશાસ્ત્ર પહેલાના સમયમાં તો ભણતર હતું નહીં, પોલીસો હતા નહીં, તો લોકો શું કરતા? શસ્ત્ર અને શાસ્ત્ર આ બંનેનું જ્ઞાન પોતાના બાળકોને આપતા હતા. તો યુદ્ધશાસ્ત્ર આપણને એક આપણો વારસો છે. પ્રાણીશાસ્ત્ર આપણને એક આપણો વારસો છે. વનસ્પતિ શાસ્ત્ર આ પણ આપણો વારસો છે કે વનસ્પતિ શાસ્ત્ર કે વનસ્પતિ કઈ રીતના આપણા જીવન માટે ઉપયોગી છે, એની સાથે સાથે વનસ્પતિ આપણા જીવન સાથે કેવું સંલગ્ન પરિમાણ દર્શાવે છે એ પણ જરૂરી છે. આપણા ધર્મો છે, હિન્દુ ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે, એ જ પ્રકારે ક્રિશ્ચન છે. ઘણા બધા એવા ધર્મો છે જે પહેલાંના સમયના લોકો પાળતા હતા, લોકો અત્યારે પાડી રહ્યા છે અને આવનાર પેઢી પણ એને પાડશે. તો આ જે વસ્તુ છે આ સાંસ્કૃતિક વારસો છે. આ દરેક વસ્તુ મનુષ્ય બનાવી છે, દરેક વસ્તુમાં મનુષ્યનો યોગદાન જોવા મળે છે. આપણી ભાષા,
ભારતની વાત કરીએ તો ભારતના બંધારણમાં આપણને 22 ભાષાનો ઉલ્લેખ જોવા મળે છે અને આપણા ગુજરાતની ગુજરાતી ભાષા આપણને જોવા મળે છે. તો આ શું છે? આપણો વારસો છે, આપણો સાંસ્કૃતિક વારસો છે. લિપિ, આપણે જે દેવનાગરી લિપિની વાત કરીએ, જે ભારતમાં દેવનાગરી લિપિને ઉચ્ચતમ સ્થાન છે, એ જ પ્રમાણે સંસ્કૃત લિપિ છે, ગુજરાતી લિપિ છે, હિન્દી લિપિ છે, મલયાલમ લિપિ છે, મરાઠી લિપિ છે. આ ઘણી બધી લિપિ આ શું છે? એક સાંસ્કૃતિક વારસો છે. પેઢી દર પેઢી લિપિ આપવાને જો થોડુંક વાત કરું કે ભાષા અને લિપિની, તો હું વાત કરું કે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે અને લિપિ ગુજરાતી લખાય પણ છે અને બોલાય પણ છે. એ જ પ્રમાણે દરેક રાજ્યની ભાષા અલગ છે, એ લોકોની લખવાની પદ્ધતિ અલગ છે અને એ જે ભાષા હાલમાં બોલી રહ્યા છે, આવનાર પેઢીને પણ એ વસ્તુ મળવાની છે, મળશે. એને આપણે વારસો કહીશું, પણ કયા વારસામાં ગણશું? સાંસ્કૃતિક વારસામાં. એને આપણે પ્રાકૃતિક વારસામાં ગણી શકીએ નહીં, યાદ રાખજો. કેમ કે એ વસ્તુ મનુષ્યએ બનાવેલી છે. મનુષ્યએ લિપિનો વિકાસ કર્યો, મનુષ્યએ ભાષાનો વિકાસ કર્યો, મનુષ્યએ વનસ્પતિ શાસ્ત્રનો વિકાસ કર્યો, મનુષ્યએ શિલાલેખો બનાવ્યા, મનુષ્યએ મંદિરો બનાવ્યા, મનુષ્યએ મસ્જિદો બનાવ્યા અને એ અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ અને આવનાર પેઢી પણ જોશે. તો મનુષ્યએ પોતાના બુદ્ધિ, કૌશલ્ય, ચાતુર્ય, આવડત, કલા, કૌશલ્ય થી જે કાંઈ વસ્તુ બનાવી છે, એ બધી વસ્તુ સાંસ્કૃતિક વારસામાં આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે બે વસ્તુ છે, જે બે ડીપ વસ્તુ હતી કે પ્રાકૃતિક વારસો કોને કહેવાય અને સાંસ્કૃતિક વારસો કોને કહેવાય, એ બંનેની પરફેક્ટ ડિટેલ આપણે જાણી લીધી છે. જો કોઈ વ્યક્તિને સમજણ ન પડી હોય તો બીજી વખત આ વિડીયો રિવાઇઝ કરીને ધ્યાનથી જોવાનું અને તમારા ટેક્સ્ટબુકમાં આ જે વસ્તુ મેં લખેલી છે એ ટેક્સ્ટબુકમાંથી જ લખેલી છે, એટલે તમારા ટેક્સ્ટબુકમાં અવેલેબલ છે. તમે અંડરલાઈન અને ટિક કરી નાખજો અને પ્રાકૃતિક વારસો કોને કહેવાય અને સાંસ્કૃતિક વારસો કોને કહેવાય અને પ્રાકૃતિક વારસાના કેટલા પ્રકારો પડે છે: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. અને આ વારસો આપણા જિંદગીથી કઈ રીતે સંકળાયેલા છે, આ ચારે ચાર વારસો આપણા જિંદગીથી કઈ રીતના સંકળાયેલું છે, એ આપણે ધ્યાનપૂર્વક જોયું કે આ ચારે ચાર વારસાથી આપણી મનુષ્ય જાતિનો વિકાસ થયો છે. નદી પાસે આપણા મનુષ્ય જાતિનો વિકાસ થયો છે. વન્ય પ્રાણી સાથે આપણું જીવન સંકળાયેલું છે, વન્ય પ્રાણી પ્રેમી આપણી સંસ્કૃતિ છે, પર્યાવરણ પ્રેમી આપણી સંસ્કૃતિ છે, હિમાલય આપણે ભૂમિ દ્રશ્ય છે, ભૂમિ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે, ઘણા બધા ઉપયોગ પણ છે હિમાલયના. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે બધી વસ્તુ સાથે સંકળાયેલા છીએ. તો આ આપણો પ્રાકૃતિક વારસો છે અને આ આપણો સાંસ્કૃતિક વારસો છે. તો મિત્રો, આજે આપણે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આ બંને વચ્ચે ચર્ચા કરી. હવે હું આગળના લેક્ચરની અંદર તમને આ ટોપિકનો એક ચેપ્ટર એટલે કે નાનકડો પાર્ટ બાકી છે, વિદેશી પ્રજાઓ જે આપણા ભારતની અંદર આવીને એમનું વર્ચસ્વ અને ભારતની અંદર કઈ કઈ પ્રજા આવી હતી અને એમના શું લક્ષણો હતા, એની આપણે ચર્ચા કરશું. અને બીજી વસ્તુ કે તમારે તમારા ટેક્સ્ટબુકમાં આ બધી વસ્તુ ધ્યાનપૂર્વક જોવાની છે અને જ્યાં સુધી આપણો ઓનલાઈન ક્લાસીસનો જે કાર્યક્રમ છે ચાલે છે એને તમારે ધ્યાનપૂર્વક ફોલો કરવાનો છે અને દરેક વસ્તુને ઘરે તમને ટાઈમ મળે છે, ધ્યાનપૂર્વક તમે એને વાંચવાનું છે અને દરેક વસ્તુને સમજવાની છે. આજે મારો આ લેક્ચર અહીંયા હું ફિનિશ કરું છું અને તમે મને સાથ આપો છો અને ધ્યાનપૂર્વક મને સાંભળો, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.